શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે અને દિવસનો એક ટુકડો ખાઈએ છીએ અને આખો દિવસ એનર્જીમાં રહેવાય તેવી સોફ્ટ અને પોચી ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશું. આ ચીકી નાના બાળકોથી લઈ અને મોટા પણ ખાઈ શકે છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડ્રાય ફ્રૂટ ચીકી બનીને તૈયાર થાય છે. તમે આને ડ્રાય ફ્રૂટ સુખડી પણ કહી શકો છો. ડ્રાય ફ્રૂટ ચીકી બનાવવા માટે મેં 1 કપ મખાના લીધા છે અને 1 કપ કાજુ, 1 કપ બદામ, 1 કપ કાચા સિંગદાણા અને તલ લેવાના છે. અહીંયા મેં 1 કપ ડ્રાયફ્રૂટ લીધા છે. તમારે બધા ડ્રાયફ્રૂટ લેવા હોય તો પણ લઈ શકો છો. હવે આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈશું. ડ્રાયફ્રૂટ શેકવા માટે પેનમાં અડધી ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી મખાનાને શેકી લઈશું. મખાના શેકતા હોઈએ ત્યાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા મખાના શેકાઈ ગયા છે તો મખાનાને પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકી દેવાના છે. હવે આપણે કાજુ, બદામ અને કાચા સિંગદાણા લીધા છે તેને પણ શેકી લઈશું. એટલે પેનમાં અડધી ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી કાજુ, બદામ શેકી લેવાના છે. કાજુ બદામનો કલર ચેન્જ થઈ જાય પછી સિંગદાણા ઉમેરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ફોતરાવાળા કાચા સિંગદાણા લીધા છે. તમે સિંગદાણાના ફોતરા અલગ કરી અને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો 1 કપ સિંગદાણા લીધા છે તેને ઉમેરી અને શેકી લઈશું. હવે સિંગદાણાને પણ સરસ એવા શેકાવા દેવાના છે અને સિંગદાણા અને ડ્રાયફ્રૂટ શેકતા હોઈએ તે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ છે તે શેકાઈ ગયા છે. હવે આપણે જે 1 કપ તલ લીધા છે તેને પણ ઉમેરી અને શેકી લઈશું. તલ શેકતા હોય ત્યારે અવાજ આવે ત્યાં સુધી શેકી લેવાનું છે. એટલે તલ અને ડ્રાયફ્રૂટને પણ શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનાવીએ છીએ ને ત્યારે મેં 2 ચમચી ખસખસ લીધી છે. પણ ખસખસ હમણાં નથી ઉમેરવાની, ખસખસને પછી ઉમેરવાની છે. હવે આપણે જાયફળ ઉમેરવાનું છે. જાયફળની ફ્લેવર ચીકીમાં બહુ જ સરસ લાગે છે. એટલે જાયફળ ઉમેરી અને શેકી લઈશું. આપણે ડ્રાયફ્રૂટ શેકતા હોય ને ત્યારે જ જાયફળ ઉમેરીશું એટલે જાયફળની ફ્લેવર આવી જશે. તો અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે અને જાયફળની ફ્લેવર પણ આવી ગઈ છે. તો ગેસ બંધ કરી લઈશું અને ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લઈશું અને ઠંડી કરવા મૂકી દેવાની છે. કેમ કે ડ્રાયફ્રૂટ ઠંડા થશે પછી જ ક્રશ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે મિક્સર જાર લેવાનું છે અને જારમાં કાજુ, બદામ, કાચી સિંગ અને તલ શેક્યા હતા તે લઈ લેવાનું છે. હવે 2 ચમચી ખસખસ લીધી છે તેને પણ ડ્રાયફ્રૂટમાં ઉમેરી લઈશું અને ક્રશ કરી લઈશું. હવે આપણે ક્રશ નથી કરવાનું, પલ્સ મોડ પર ક્રશ કરવાનું છે. એટલે આપણે પાવડર બનાવીશું ને તેમાંથી ઓઇલ રિલીઝ નહીં થાય. પલ્સ મોડમાં ફેરીશું ને તો દરદરું પીસાઈ જશે અને ક્રશ કરીશું તો શું થશે કે ડ્રાયફ્રૂટમાંથી ઓઇલ રિલીઝ થશે. આ રીતે આપણે પલ્સ મોડમાં ક્રશ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટનો સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તે જ રીતે આપણે 1 કપ મખાના શેક્યા હતા તે મખાનાને પણ મિક્સર જારમાં લઈ લેવાના છે અને પલ્સ મોડમાં ક્રશ કરી લઈશું. તમારે મખાનાને થોડા મોટા રાખવા હોય તો પણ રાખી શકો છો. હું મખાનાને પણ અધકચરા ક્રશ કરી લઈશ. તો અહીંયા મખાના પણ મેં ક્રશ કરી લીધા છે. તો હવે આપણે ડ્રાય ફ્રૂટ ચીકી કે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવીશું. ડ્રાય ફ્રૂટ ચીકી બનાવવા માટે 1 કપ ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી 1 કપ ગોળ ઉમેરવાનું છે. ચીકી વધારે સ્વીટ જોઈતી હોય તો ગોળ વધારે ઉમેરવાનું છે. ગોળ ઓગળી જાય ત્યાં સુધી શેકી લઈશું. આજે આપણે ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળનો પાયો નથી બનાવવાનો. ગોળ મેલ્ટ થઈ જાય અને ગોળમાંથી બબલ્સ આવે ત્યાં સુધી શેકી લઈશું. અહીંયા ગોળમાંથી બબલ્સ આવી ગયા છે તો 1 કપ નારિયેળનું બૂરું ઉમેરવાનું છે. જે ડેસિકેટેડ કોકોનટ આવે છે તે ઉમેરવાનું છે અને શેકવાનું છે. હવે આપણે ડ્રાયફ્રૂટને પીસ્યા હતા તે મિશ્રણ પેનમાં ઉમેરવાનું છે. તે જ રીતે મખાનાને પણ ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે ડ્રાયફ્રૂટનો પાવડર મિક્સ કરીએ છીએ ને તો ગેસ બંધ નથી કરવાનો, ગેસને સ્લો કરી દેવાનું છે અને બધું જ મિશ્રણ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી લઈશું. એ મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરી લઈશું અને ડ્રાયફ્રૂટને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રોપર માપ સાથે ચીકી બનાવીએ છીએ ને એટલે ઘી ઓછું નહીં લાગે. પણ છતાં પણ જો તમને ઘી ઓછું લાગે તો ઉપરથી ઘી ગરમ કરીને ઉમેરી શકો છો. તો ડ્રાયફ્રૂટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શરીરને તાકાત આપે તે ડ્રાયફ્રૂટ ચીકી કે ડ્રાયફ્રૂટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો એક થાળી લેવાની છે અને થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને ચીકીને પાથરી લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા ટેસ્ટી અને હેલ્ધી શરીરને તાકાત આપે તેવી સોફ્ટ અને પોચી ડ્રાયફ્રૂટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી ખસખસ સ્પ્રિંકલ કરવાની છે. તમારે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરવું હોય તો પણ કરી શકો છો.
હવે ચીકી ગરમ છે ત્યારે પીસ પાડી લઈશું, કેમ કે ગરમ હશે ને અને આપણે પીસ પાડી લઈશું તો પીસ જલ્દી પડી જશે. તો તમારે જે સાઇઝમાં પીસ પાડવા હોય તે રીતે પાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ ચીકી છે કે ડ્રાયફ્રૂટ સુખડી બનાવી છે ને તેનો એક ટુકડો દિવસમાં ખાઈએ છીએ ને તો આખો દિવસ એનર્જીમાં રહે છે. અને આ ચીકી છે ને તે નાના બાળકોથી લઈ અને મોટા પણ ખાઈ શકે છે. આ ચીકી એકદમ સોફ્ટ અને પોચી બને છે, મોંમાં મૂકતાની સાથે ઓગળી જાય છે. તો શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે તે ડ્રાયફ્રૂટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ ચીકીને 30 મિનિટ મૂકી દેવાની છે. 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ ચીકી સેટ થઈ ગઈ છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ, પોચી, ટેસ્ટી અને હેલ્ધી અને એનર્જીથી ભરપૂર ડ્રાયફ્રૂટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે જે ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે ને તે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આજની રેસિપી